અધિકારીઓ છે તે અત્યારે તપાસ કરી રહ્યા છે. અધિકારીઓ દ્વારા આઈબી ખેર એમડી સાહેબ ત્યાં તમામ જે અધિકારીઓ છે ચાર થી પાંચ ટીમો કામ કરી રહી છે. બાકીની વિગત પછી તમને મળી જશે. અલગ અલગ બધા અધિકારીઓ છે. બાકીની નામ તો મને વિગત નથી ખબર. ચાર પાંચ ટીમો કામ કરી રહી છે. 4 થી 5 ટીમો. બાકીની કોઈ વિશેષ માહિતી અમારી પાસે નથી. 4 થી 5 ટીમો અલગ અલગ કામ કરે છે અને હજી કાર્યવાહી ચાલુ છે. બાકીના કયા અધિકારીઓ છે એ કઈ વિશેષ માહિતી અમારી પાસે નથી. એ અત્યારે કઈ ન કહેવાય. અત્યારે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે. બસ એ અત્યારે કાર્યવાહીની કામ ચાલુ છે. અલગ અલગ ઘણા બધા લોકો છે પણ મને મારી પાસે બીજાના નામ નથી. એ અમને પછી કાલ પરમ દિવસે મળી જશે. કાર્યવાહી જાહેર કરું તો સર કાર્યવાહી નથી જાણવા માંગતા ક્યાં ક્યાં કાર્યવાહી શરૂ છે. આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય. સાંભળો, આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય. એટલે સંપૂર્ણ અમારે ગુપ્તતા છે, ગોપનીયતા છે. તે માધ્યમથી અમારે કામ કરવું પડે. હું તમને અત્યારે ન કહી શકું કે શું કહી શકે. એમાં બધાને મારો આ જ જવાબ છે. એસીબી કોઈને છોડશે નહીં એ તો સ્પષ્ટ છે. એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે. પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસી એક્ટ મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાર્યા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ આ બાબતનો હું રદિયો આપું છું. આ એમનો સાંભળો, આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે. કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે. બરોબર છે? આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે. તેમના ટીકાની, તેમના આક્રોશની એટલી જ વાત કહું, હું પ્રોફેશનલ રીતે વાત કરીશ. બરોબર છે? હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ. એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. તમે જુઓ, મીડિયાના મિત્રોને ખ્યાલ છે. બરોબર છે? ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય, એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમના બાબતે આ બાબતે કોઈ પણ રીતે. રાજકોટ એકમની સાથે કેટલી ટુકડીઓ જોડાય છે સર? રાજકોટની એકમ આશરે 3 થી 4 ટુકડીઓ છે. રાજ્યસભાના સાંસદ જાહેરમાં કબૂલે છે કે મેં 70,000 આપ્યા હતા, ચીફ ઓફિસરને આપ્યા હતા. તો આ મામલે એ બાબતે સાંભળો, અમારી જે અમુક બાબત છે મેં ફરી વાર કીધું તમને. ગુનો ના, એ હું ન કહી શકું તમને.
કારણ કે એ છે ને સાંભળો, એસીબીની કોઈ પણ તપાસ જે છે તે પુરાવાથી ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે. ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસમાં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકતું નથી. નથી મળ્યું. ટીપીઓના ઘરેથી આટલી બધી વસ્તુ લેવામાં આવી તેનું વિડિયો રેકોર્ડિંગ છે કે નહીં? જે રીતે અત્યારે કઈ દસ્તાવેજો એની બધા સાંભળો, જે કોર્પોરેશનમાં ચેકિંગ ગઈ કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે. એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે. અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે, કેસો થાય છે, એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી શક્યું છે. એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે. જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી, તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે, મોટિવેશન રહે. અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બહોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે. એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થાતંત્રની ટીકાઓ થતી હોય છે તો દરેક વ્યવસ્થાતંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે. કારણ કે બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ. વ્યવસ્થાની જે પ્રક્રિયા છે તેની સિસ્ટમ છે તે મુજબ કામગીરી થતી હોય અને પરિણામ આવશે. સાહેબ, સાગઠિયાઓ પર ભરોસો આપશો એસીબી થકી? કારણ કે અત્યારે સાંભળો, હું તમને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ હું તમને એવું લીડિંગ ક્વેશ્ચનનો જવાબ ન આપી શકું કે જેથી અમારી માહિતી જે છે, અમારી ગોપનીયતા છે, અમારી વિશ્વસનીયતા છે કે ખાનગીપણું છે એ સહેજ પણ ઈંટ મળે માનો કે તો સામેવાળાને એના આક્ષેપિત કોઈ પણ હોય એને પોતાનો બચાવ કરવાનો તક મળે છે. એટલે તમે મીડિયાના સૌ મિત્રો છો, તમે તો જાણકાર છો આ બધી પ્રક્રિયા, તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા. કારણ કે આમ જુઓ ને તો બધું કોન્ફિડન્શિયલ. પરિવારને એટલો ભરોસો આપશો કે એસીબી કોઈને છોડશે નહીં? એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં, અમારી તપાસોમાં, અમારી અરજીમાં, અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના 4 દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક્યા. ઘટના હતી ત્યારબાદ કયા પ્રકારની કામગીરી ડિઝાઇન કરાઈ છે, ક્યાં સુધી આ કામગીરી ચાલશે, કયા કયા એકમો ચેક કરવામાં આવી રહ્યા? દુઃખદ ઘટના બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં પબ્લિક ગેધરિંગ થઈ શકે તેવી જગ્યાઓમાં અત્યારે ઝુંબેશના રૂપમાં ચકાસણી કરવાનું ચાલુ કરી રહેલું છે. પબ્લિક ગેધરિંગની જગ્યામાં ખાસ કરીને અમે હોસ્પિટલ, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, મોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, બેન્ક્વેટ હોલ આવા પ્રકારની મિલકતોમાં અત્યારે અમે અગ્રતા આપી અને તપાસ કરી રહ્યા છીએ. મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ છે, એટલે તમામ એ વોર્ડમાં એક સાથે ઝુંબેશના રૂપમાં કામ કરી શકાય એ માટે 18 ટીમનું આયોજન કર્યું છે. પરમ દિવસે સાંજથી જ આ ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલે પણ આ કામગીરી ચાલુ હતી અને આજે પણ આ કામગીરી ચાલુ છે. ગઈકાલે સાંજ સુધીમાં લગભગ 200 ઉપરાંત જેટલી મિલકતોની અમે તપાસ કરી શક્યા છીએ અને તપાસણીના અંતે જેમાં ફાયર એનઓસી ન હોય, બીયુ પરવાનગી પણ મેળવેલી ન હોય એવા 40 ઉપરાંતના એકમોને અમે સીલ કર્યા છે અને લગભગ 70-80 જેટલા યુનિટમાં જ્યાં નાની ક્ષતિ જણાઈ આવેલી હોય એવી ક્ષતિની પૂરતા કરવા માટે આપણે નોટિસ આપી છે. હિન્દી